નમસ્કાર. ચાલો આજે ભારતમાં શિક્ષણ અને ટેકનોલોજીના સંગમની વાત કરીએ. જો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તો આ વિષય તેમના માટે ખરેખર ખૂબ જ અગત્યનો છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? ચાલો એક નજર નાખીએ. પહેલા સમજીશું કે ટેકનોલોજીની જરૂર જ કેમ પડી, પછી અલગ અલગ પ્લેટફોર્મ્સ વિશે જાણીશું અને છેલ્લે બધું રિવાઇઝ કરીશું. સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, શિક્ષણમાં ટેકનોલોજી આટલી બધી જરૂરી કેમ બની ગઈ છે? ચાલો એના પાયાના કારણોને સમજીએ. જુઓ, શિક્ષણમાં ટેકનોલોજી લાવવા પાછળ અમુક મોટા ધ્યેયો છે. આપણે એને 5 મુખ્ય આધારસ્તંભ કહી શકીએ. પહેલું છે પહોંચ, એટલે કે દૂર દૂરના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચાડવું. બીજું છે ગુણવત્તા, જેથી શ્રેષ્ઠ શિક્ષકોનું જ્ઞાન બધાને મળે. ત્રીજું સરળતા, એટલે કે અઘરા વિષયોને પણ રસપ્રદ બનાવવા. ચોથું સમાનતા, જેથી પૈસાના અભાવે કોઈ પાછળ ન રહી જાય. અને પાંચમું રોજગાર ક્ષમતા, એટલે કે ભણતર એવું હોય જે નોકરી મેળવવામાં મદદ કરે. સારું, તો હવે આપણે એવા પ્લેટફોર્મ્સ વિશે વાત કરીશું જે ભારતના ડિજિટલ શિક્ષણનો પાયો છે. પરીક્ષા માટે આ બધી માહિતી ખૂબ જ કામની છે, એટલે ખાસ ધ્યાન આપજો. મૂક્સ, આ શબ્દ કદાચ સાંભળ્યો હશે. એનો અર્થ છે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. આ એક એવો ઓનલાઈન કોર્સ છે જેમાં દુનિયાના કોઈપણ ખૂણેથી કોઈપણ વ્યક્તિ મોટાભાગે મફતમાં જોડાઈ શકે છે અને કંઈક નવું શીખી શકે છે. આ જ વિચારથી ઓનલાઈન શિક્ષણની ક્રાંતિ થઈ. અને બસ આ જ મૂકના કોન્સેપ્ટ પરથી ભારતમાં શરૂ થયું સ્વયં. આ દેશનું સૌથી મોટું ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે. એનો હેતુ એ જ છે શિક્ષણને બધા સુધી પહોંચાડવું, સમાન તકો આપવી અને ગુણવત્તા જાળવવી, પછી ભલે 9મા ધોરણનો વિદ્યાર્થી હોય કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હોય. હવે સ્વયં આટલું સફળ કેમ છે? એનું કારણ છે એની ભણાવવાની ખાસ રીત, જેને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલાં તો દેશના શ્રેષ્ઠ પ્રોફેસર્સના વિડિયો લેક્ચર્સ, પછી વાંચવા માટે કન્ટેન્ટ, ભણ્યા પછી પોતાની જાતને ચકાસવા માટે ક્વિઝ અને ટેસ્ટ, અને જો કોઈ પ્રશ્ન હોય તો એના માટે ઓનલાઈન ડિસ્કશન ફોરમ. આ ચારે ભેગા મળીને ભણતરને સંપૂર્ણ બનાવે છે. સ્વયં તો થયું ઉચ્ચ શિક્ષણ માટે, પણ શાળાના બાળકો માટે શું? એના માટે છે દીક્ષા. આ એક એવું પ્લેટફોર્મ છે જે ખાસ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે બનાવવામાં આવ્યું છે. એનું સૂત્ર જ છે એક રાષ્ટ્ર એક ડિજિટલ પ્લેટફોર્મ. દીક્ષાની સૌથી મજેદાર વાત છે એના QR કોડ્સ. વિચારો, ચોપડીમાં આપેલો કોડ સ્કેન કરો અને તરત જ એને લખતો વિડીયો તમારી સામે. એટલું જ નહીં, આ પ્લેટફોર્મ 18થી વધુ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે અને શિક્ષકોની ટ્રેનિંગ માટે નિષ્ઠા જેવો કાર્યક્રમ પણ આનો જ એક ભાગ છે. પણ એક મિનિટ, આપણે ઓનલાઈન ભણવાની તો વાત કરી, પણ જે લોકો પાસે ઇન્ટરનેટ જ નથી એમનું શું? એવા વિસ્તારોનું શું જ્યાં નેટવર્ક નથી આવતું? બસ આ જ સવાલનો જવાબ છે સ્વયંપ્રભા. આ કોઈ વેબસાઇટ નથી, પણ DTH ટીવી ચેનલોનો એક સમૂહ છે. એનો હેતુ સેટેલાઇટ ટેકનોલોજીની મદદથી શિક્ષણને સીધું લોકોના ઘરના ટીવી સુધી પહોંચાડવાનો છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં ઇન્ટરનેટ નથી. આ કોઈ 1-2 ચેનલ નથી, કુલ 34 શૈક્ષણિક ચેનલો છે જે 24 કલાક 7 દિવસ ચાલે છે. અને રોજ એના પર ઓછામાં ઓછો 4 કલાકનો એકદમ નવો અભ્યાસક્રમ આધારિત કન્ટેન્ટ પ્રસારિત કરવામાં આવે છે. અને સૌથી સારી વાત, આ નવો કન્ટેન્ટ દિવસમાં 5 વાર રિપીટ થાય છે. એટલે જો સવારનો ક્લાસ છૂટી જાય તો બપોરે કે સાંજે જોઈ શકાય. કોઈની પણ ભણવાની તક જતી નથી. આ બધા પ્રયાસોને એક છત નીચે લાવવા માટે ખાસ કરીને કોરોના સમયે PM E-વિદ્યા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. એનો કોન્સેપ્ટ બહુ સરળ અને અસરકારક છે. એક વર્ગ એક ચેનલ, એટલે કે ધોરણ 1 માટે અલગ ચેનલ, ધોરણ 2 માટે અલગ, એમ ધોરણ 12 સુધી દરેક માટે એક સમર્પિત ચેનલ. ચલો હવે થોડા બીલા ખાસ સંસાધનો અને એની પાછળની થિયરી પર પણ એક નજર કરી લઈએ. જો એન્જિનિયરિંગ કે ટેકનિકલ ફિલ્ડમાં રસ હોય તો NPTELનું નામ તો સાંભળ્યું જશે. આ દેશની 7 IITs અને IISc બેંગ્લોર દ્વારા ચલાવવામાં આવતો એક કાર્યક્રમ છે. એના પર એન્જિનિયરિંગના શ્રેષ્ઠ કોર્સિસ અને વિડિયો લેક્ચર્સ મફતમાં મળે છે. IITમાં ભણવાનું સપનું જુનાવવા માટે આ એક વરદાન જેવું છે. પાઠશાળાને તમે એક ડિજિટલ લાઇબ્રેરી સમજી શકો છો. એક એવી લાઇબ્રેરી જે ક્યારે બંધ નથી થતી. અહીં NCERTના પાઠ્યપુસ્તકો, ઓડિયો, વિડિયો બધું જ ફ્રીમાં ઉપલબ્ધ છે. તમે એને ડાઉનલોડ કરીને ઓફલાઈન પણ વાપરી શકો છો. હવે એક બહુ રસપ્રદ વાત, આપણે જ્યારે ટેકનોલોજી કહીએ ત્યારે એને સમજવાની 3 અલગ અલગ રીતો છે. પહેલો છે હાર્ડવેર અભિગમ, જેમાં કોમ્પ્યુટર કે પ્રોજેક્ટર જેવા સાધનો પર ભાર મુકાય છે. બીજો છે સોફ્ટવેર અભિગમ, જેમાં ભણાવવાની સામગ્રી જેમ કે એપ્સ કે સ્લાઇડ્સ મુખ્ય હોય છે. અને ત્રીજો સિસ્ટમ્સ અભિગમ, જે હાર્ડવેર અને સોફ્ટવેર બંનેને જોડીને આખી ભણાવવાની પ્રક્રિયાને વધુ સારી બનાવવાનું વિચારે છે. સારું, તો આપણે લગભગ બધું જ કવર કરી લીધું છે. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, ખાસ કરીને પરીક્ષા માટે. એક ફટાફટ રિવિઝન. આ સ્લાઇડ પર જે પણ છે એને બરાબર યાદ કરી લેજો. આ બધા ફૂલ ફોર્મ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. MOOC, સ્વયં, દીક્ષા, NPTEL, આ બધાના પૂરા નામ ગોખી લેવા ખૂબ જરૂરી છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? બસ આ 3 મુખ્ય મુદ્દા યાદ રાખવાના છે. પહેલું, ટેકનોલોજી હવે શિક્ષણનો એક વિકલ્પ નહીં, પણ એક અનિવાર્ય ભાગ છે. બીજું, સ્વયં અને દીક્ષા જેવા સરકારી પ્લેટફોર્મ્સે સારા શિક્ષણને દરેક વ્યક્તિ સુધી પહોંચાડ્યું છે.
અને ત્રીજું, આ કારણે શિક્ષકની ભૂમિકા પણ બદલાય છે. હવે તે માત્ર ભણાવનાર નથી, પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શીખવામાં મદદ કરનાર ફેસિલિટેટર છે. અને આ બદલાતી ભૂમિકાને એક વાક્યમાં કહેવું હોય તો, શિક્ષકનું કામ હવે વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્ય માટે તૈયાર કરવાનું છે, અને એ પણ ટેકનોલોજીનો ખૂબ જ કુશળતાપૂર્વક ઉપયોગ કરીને. અને અંતમાં એક સવાલ જે આપણને વિચારતા કરી દે: જેમ જેમ આ ટેકનોલોજી વધુને વધુ એડવાન્સ થશે, શું ક્લાસરૂમ શબ્દનો અર્થ જ બદલાઈ જશે? આવનારી પેઢી માટે ભણતર કેવું હશે? આ એક બહુ રોમાંચક વિષય છે. વિચારતા રહેજો.